બધાય ઢોરને છે ને બટેટા પૌવાની નિરણ થઈ ગઈ અને આપણે બટેટા પૌવા ખાઈ લઈએ. આપણે કંઈ જીમ જવાની જરૂર નથી. આપણો વજન જ ત્યાં 52 કિલો છે. આમાં હું જીમ જાઉં? ડુંગળી ને લહણ ને બધી વેચીને છે ને આપણે હામટા નોટું છાપી લેવાની છે. આમાં હે ને સબલામાં હે ને બીજો ફારકો ફિટ કરી દેવાય ડબલ. પાછું ધક્કો ન થાય ને એક કામ પતી ડબલ ફારકો હે ને બાજુના હે ને સબલામાં ડબલ ફારકા ફિટ કરી દેવાના હે એટલે હબાવ ભરી લેવાનું એક જ ફેરામાં પૂરું. હેલો યુટ્યુબ ફેમિલી, પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય મુરલીધર. જે નવો દિવસ ઉગી ગયો અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે. તો અત્યારે સવારના પોરમાં છે ને દૂધ દેવા જવાનું છે. દૂધ ભરાઈ ગયું અહીંયા, તો પહેલાં દૂધ દઈ આવીએ. અને મેડમ શું કરે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સોમનાથ, જય મુરલીધર. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? હવે ઘરે નાસ્તામાં પૌવા બનાવું. બટેટા પૌવા. બટાટા પૌવા સારું, હાલો તો ખાવા હોય. હા તો નાસ્તામાં બટેટા પૌવા બનાવે તો ખાઈ લઈએ. પહેલાં દૂધ દઈ આવીએ, પછી ખાઈ લઈએ, પછી આગળ તમને મળીએ. હા તો બધાય ઢોરને છે ને બટેટા પૌવાની નિરણ થઈ ગઈ અને આપણે બટેટા પૌવા ખાઈ લઈએ. ભૂખ લાગી જોરદાર. તમે ખાઈ લો બટેટા પૌવા ને હું એ ખાઈ લઉં. હા તો ભેહુના બટેટા પૌવા નાખી દીધા ને આપણે આપણા ખાવા બેસી ગયા. બટેટા પૌવા, સેવ, ચા. હા તો હવે નાસ્તો બાસ્તો કરીને પછી મળીએ તમને આગળ. હવે તો આપણે આવી ગયા ખેતરમાં, બગીચામાં આંટો મારવા. ત્યાં થોડા તાલા પડ્યા હોય ને ક્યાંક 2-5 તો ભેરા કરી લઈએ. પછી એ કરે હામટા થઈ જાય ને પછી ભેરા કરવા છે ને અઘરા પડે. એના કરતાં દરરોજ એકવાર આંટો મારી જવાનો અને 2-3-4 તાલા જે ભેરા હોય, કચરો કંઈ પડ્યો હોય એ બધી ભેરો કરી દરરોજ કામ થઈ જાય ને તો તમને ઇઝી રહે. પછી હામટું ભેરું થઈ જાય ને પછી એકલાથી કરવાનું હોય ને બધું અઘરું થાય. તો હાલો પેલા થોડુંક કામ કરી લઈએ સવારના પોરમાં. ને ટાઈટે થોડી છે તો વર્ગી જાય. પહેલાં થોડીક વાર કામ કરી લઈએ કે ટાઈટે ઉડી જાય અને આપણું કામ એ થઈ જાય અને એક્સરસાઇઝ થઈ જાય. આપણે કંઈ જીમ જવાની જરૂર નથી. આપણો વજન જ ત્યાં 52 કિલો છે. આમાં હું જીમ જાઉં? કામ કરી લઈએ કોઈ દી વજન વધતો નથી, જીમ થઈ જાય ઘેર ને ઘેર. હવે થોડુંક પહેલાં કામ કરી લઈએ, તારા બાલા ભેરા કરી લઈએ, ચોખ્ખું કરી લઈએ થોડુંક, પછી તમને મળીએ આગળ ઘેર જઈને. ખેતરમાંથી ઘરે આવી ગયા ને માધવભાઈ ઉઠી ગયા. એ માધવ, તું ઉઠી ગયો? ઓ ટૂંકું ત્યાં મેંદીનો રોટલી ખાઈ ને ત્યાં આવી જોઈ. ગુડ મોર્નિંગ કૃષ્ણાબેન. ભણવા જવાનું છે કે? હા, લગનમાં જવાનું. તારી ભલી થાય ઈ માલે. હા, લગનમાં જવું, ભણવા તો જવું પડશે ને. નહીં. હાંજે લગનમાં જાય એટલે અટાણે ભણવા મૂકી દે ઘડીક વાર. ના હા, ના, તો ભણવા કોણ જાય? તમે. હું હા, હું તો હવે મને કોણ ભણવા રાખે? હું તો મોટો થઈ ગયો હવે. ને તમે હજી નાના છે. એ લે અહીંયા રોટલી ખાધી નહીં ને બેઠો. રોટલી ગરમ બનશે ને પછી એને મેળશે. મને હજી ગરમ મેળી નથી ને તને ક્યાંથી મેળ કરી દેવો? હવે ટટકો થઈ ઢોર બાંધવાના હે. હા તો આપણે હવે રૂંઢાનો ચા પાણી પી અને નીકળી ગયા ખેતરમાં. અને ઘર ખાટલો નીકળ્યા. એકાદું પાણી વાળશે અને બીજા બધા શું કરવાનું છે? લસણ વાવવાનું છે ને વાલ વાવવાનું. લસણ પછી તારે સ્ટીમર ભરવાનું છે. લસણ વાવી ને હમણાં તો વાવ્યું. શિયાળામાં લીલું લસણ હોય ને ખાવાની મજા આવે. કેટલું બીજું પાકે તો બોલે ને આખું વરસાદ એમ. તારે વાવવાનું છે? હા, ડુંગળી. ડુંગળી, તારે ડુંગળી વાવવાની. હાલો ભાઈ, હવે છે ને હું પૈસા વાળો થઈ જાય. ડુંગળી ને લહણ ને બધી વેચીને છે ને આપણે હામટા નોટું છાપી લેવાની છે. ડુંગળી ને લહણ ને બધી વેચીને છે ને આપણે હામટા નોટું છાપી લેવાની છે. હવે કઈ 4 વ્હીલ છોડાવી? કઈ છોડાવી?
કઈ સોડામાં તો હાકવી હોય ને ખબર હોય ને કઈ લેવી એટલે થાર લેવી કે ભેંસ લઈ લેવી એક હમ. ભેંસ લેવી કે હું લેવું હું લેવું કૃષ્ણ ભેંસ લેવી કે ગાડી લેવી થાર થાર ને બાઈક થાર ને બાઈક માં નાખશું તો એ થાર ને બાઈક હાલશે પાવડો કઈ છે પાવડો લેવાનું પડે એના કરતા ભેંસ લઈ લઈએ તો દૂધ આપે હાઈ છે એ કૃષ્ણ ભેંસ લઈ લઈએ એક તો દૂધ આપે હાઈ છે હે એને દેવું પડે ને આ નિર્મું પડે પણ તો દૂધે આપે ને પછી ભેરી પાડી પણ આવે ને તો પાડ્યું તો બે તો હજી ભાઈને કેમ દૂધ પીવડાવીશું તો હવે ત્રીજી એમ થોડું બે તો ગાંગરા કરો તો પણ હવે લહણ તો પેલા થવા દે કેટલાક નું લહણ થાય પછી વિચારીએ શું લેવું નાજી ગલકા ને કારેલાના સારી કર હાલો તો હવે મળીએ તમને પછી થોડુંક કામ કરી લઈએ ત્યાં આગળ થોડીક વારમાં લાઇટે વહી જાહે અને એક બાજુથી લગન ગાળો હાલે જોરદાર સવારે ને સાંજે બે ટાઈમ લગ્નમાં જવાનું થાય ક્યાંક ને ક્યાંક ને ચારો ક્યાં પી ગયો અહીંયા પાણી પી ગયું હવે ભરાઈ જાય હવે પેલા ચારો વાર દે ફટાફટ હાલો 5 વાગી ગયા અને લાઇટ વહી ગઈ હવે આવી ગયા ઘેર આપણે અને ઢોર બોર બધી બંધ થઈ ગયા ને અહીંયા મોટો બિઝનેસ હાલે કામ કહેવાય અને સેન્દ્રિય ખાતર કહેવાય કે કામ કહેવાય કેટલા બાકી છે લાઈટ વહી ગઈ હવે હો કેટલું બાકી ચાર બાકી છે હાલો ચાર બાકી રહ્યા હવે કાલે લાઈટ આવે પછી ને અટાણે હવે છે આપણે એક વિડીયો અપલોડ કરવાનો છે વિડીયો અપલોડ કરી દઈએ તેનું લહણ વાળ્યું તો ઉગી ગયું એટલી વારમાં ઉગી ગયું લહણ 5G ની સ્પીડમાં હતું હા રોડ બાજુમાં છે ને એવો અવાજ આવે ફટારા સકડા થોડુંક ઇગ્નોર કરજો કહી ઘેરું કરી લેજો ખડ સાણ જ વધેવાના સાણના જ ભાવ છે દૂધના ભાવ નથી હા ખાતરના જ ભાવ છે અને દૂધના ભાવ નથી આવતા ખાતરના ડબલ ફારકાના હે 12,000 રૂપિયા એટલામાં સડાવવું પડશે આમાં હે સબલામાં હે ને બીજો ફારકો ફિટ કરી દેવાય ડબલ ફારકો હે ને બાજુના હે સબલામાં ડબલ ફારકા ફિટ કરી દેવાના હે એટલે હબાવ ભરી લેવાનું એક જ ફેરામાં પૂરું અને બ્લોગને એન્ડ કરી દેવો કંઈ તો આજના આપણા બ્લોગનું અહીંયા એન્ડ કરીએ બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય સોમનાથ અને અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવી મસ્તીમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી